નમસ્તે મિત્રો, સેટિંગ એરેન્જમેન્ટ એટલે કે બેઠક વ્યવસ્થાના કેટલાક પ્રશ્નો સમજીએ. જો પ્રશ્ન આવી રીતે આપેલો હોય એમાંથી એક પ્રશ્ન પૂછેલો હોય અથવા આવી રીતે સેન્ટેન્સ આપેલા છે એમાંથી અલગ અલગ 4-5 પ્રશ્નો પૂછેલા હોય, એકદમ સરળ રીતે સમજ પડી જાય. સૌથી પહેલા ક્વેશ્ચન એક આપેલું છે, ABCDE એટલે 5 વ્યક્તિ છે, એક હરોળમાં દક્ષિણ તરફ મુખ રાખીને બેઠા છે, જ્યારે MNOP તથા Q એ બીજી સમાંતર હરોળમાં ઉત્તર તરફ મુખ રાખીને બેઠા છે. જો આપણા અલગ અલગ પહેલા વિડીયો જોયેલા છે એની અંદર આવી રીતે 5 વ્યક્તિ આપેલા હોય, 6 આપેલા હોય, 7 આપેલા હોય, પણ જો 5 આપેલા છે, બીજા 5 આપેલા છે, બંને કેવા બેઠેલા છે? જો સમાંતર હરોળમાં. સમાંતર એટલે આવી રીતે સમાંતર કહેવાય છે. હવે પહેલા છે ABCDE, આવી રીતે બેઠેલા છે. ખાલી આ જે ક્રમ છે ABCD નો એ શું થાય? આડો અવળો હોઈ શકે છે. અહીંયા MNOP છે, MNOP અને Q બેઠેલા છે. પહેલા વાળા કેવી રીતે જોવે છે? દક્ષિણ તરફ મુખ. ઉત્તર તરફ માટે આપણે શું શીખ્યા હતા? આવી રીતે ઉપર ઉત્તર બતાવીએ છીએ, દક્ષિણ માટે આવી રીતે ડાઉન એરો બતાવીએ છીએ. જો બદલાઈશું, જગ્યા બદલાય તો એની દિશા બદલાઈ જાય. જો આપણે ઉત્તર તરફ જોતા હોય તો આ જે શું કહેવાય? ડાબો હાથ કહેવાય છે, આ જમણો હાથ કહેવાય. નીચે હોય તો આજે શું થઈ જાય? એનો ડાબો હાથ થઈ જાય, આ જમણો હાથ થઈ જાય. ખ્યાલ આવે છે? તો આપણે સામે તમારે જોવું છો અત્યારે મારો ડાબો હાથ આ બાજુ આવે છે, એવી રીતે રિવર્સ બદલાય છે. જો ડાબો હાથ બદલાય છે દિશા, એ જ વસ્તુ અહીંયા જોવાની છે. ખાલી આ જે ક્રમ છે શું થાય? એનું આડું અવળું આપણે ગોઠવવાનું છે, અહીંયા આપેલો છે એ પ્રમાણે. પહેલા સૌથી પહેલા 1 2 3 4 5, ફરીથી 1 2 3 4 5. પહેલા દક્ષિણ માટે છે એટલે આપણે બતાવી દીધું આવી રીતે. કેમ લખ્યું છે આ? જો ડાબા જમણા આપેલું હોય, જો આવી જ રીતે આપેલું હોય તો આપણે આવી રીતે લખી દઈએ, પણ બંને છે એટલા માટે છે આવી રીતે. ફરીથી જો અહીંયા આ લેફ્ટ રાઈટ થાય છે આવી રીતે. પહેલું આપેલું છે D છે, M ની સામે. જ્યાં D આપેલો હોય ત્યાં શું હશે? M હશે. આપણે કોઈ પણ જગ્યાએ D આપી દઈએ. જો D આપ્યો છે, સામે શું હશે? M હશે. તો D ની લાઈન ઉપરવાળામાં છે એટલા માટે. ખાલી ABCDE આ 5 છે ઉપર એકબીજા જગ્યાએ આવશે તો નીચે ના આવી જાય, ખાસ ધ્યાન રાખવાનું છે. D છે M ની સામે છે, પરંતુ B ની તરત ડાબી બાજુએ છે. ઉપરવાળી માટે છે ડાબી બાજુ, જમણી બાજુ. તો ડાબી બાજુ જોવાની છે. તો D છે ક્યાં છે? B ની ડાબી બાજુ. તો અહીંયા શું આવે? B. B ની ડાબી બાજુ થઈ જાય D. અહીંયાથી જોઈએ તો આપણે જમણી બાજુ દેખાય છે, તો આપણે વિચારવાનું કેવી રીતે છે? દક્ષિણ દિશા તરફ જોવે છે એવી રીતે. આગળ P છે M અને Q ની બરાબર વચ્ચે છે. P નું સ્થાન M અને Q ની બરાબર વચ્ચે. M અને Q, જો Q અહીંયા આવી શકે છે, M અને Q અહીંયા આવી શકે છે. તો અહીંયા P આવે અથવા અહીંયા P આવે. નીચે લખ્યું છે, પછી આપણે ગમે તે એક આગળ જોઈશું એ પ્રમાણે કેન્સલ કરી દઈશું. અહીંયા જો આગળ B છે, B ની સામે O, Q ની સામે A બેઠો છે. B ની સામે કોણ હશે? O. અહીંયા B છે તો અહીંયા જો B ની સામે O કીધું છે તો અહીંયા O આવવાનું છે. તો આજે P છે અહીંયાથી નીકળી જશે, તો P નું સ્થાન અહીંયા શું થઈ ગયું? કન્ફર્મ થઈ ગયું. બે જગ્યાએ ચાન્સ હતા, આ બંને જગ્યાએ આવી શકે છે. B ના સામે તો O આપેલો જ છે, તો આજે બંને શું થઈ જશે? કેન્સલ થઈ જશે. તો આજે P અને Q અહીંયા આવી જશે. ઉપર લખી દઈએ એને P Q. ખ્યાલ આવ્યો છે? B ની સામે O તથા Q ની સામે A. તો Q અહીંયા ફિક્સ થઈ ગયું, તો એના સામે અહીંયા શું હશે? A હશે. હવે આગળ Q તથા C એકબીજાની ક્રોસમાં છેડે બેઠા છે. Q અને C એકબીજાની સામે છે, ક્રોસમાં બેઠા છે. જો Q અહીંયા છે તો સામે બીજો બાકી છે C, એ ક્યાં હશે? અહીંયા હશે. ખ્યાલ આવ્યો? કીધું છે ને એકબીજાની સામે ક્રોસમાં છેડે બેઠા છે, ક્રોસ બની જાય છે. જો અહીંયા બાકી શું છે? જો A B C D E. એ જો M પછી N બાકી છે, M N O P Q ગોઠવાઈ ગયા છે. એના પરથી આપણે ક્વેશ્ચન જો આ આપેલો છે, આપણે આગળ બીજો ક્વેશ્ચન જોઈશું. આવી રીતે આપેલું છે, ગોઠવવાનું છે. ખાલી એક જ ક્વેશ્ચન આપેલો છે, તો ફાયદો શું થાય? બેંકની તૈયારી કરશો, SSC માં આવી રીતે આપેલું હોય, સોલ્વ કરી દો. જો આટલું સોલ્વ કરશો કે પછી આટલું સોલ્વ કરશો, ટાઈમ સેમ જ લાગવાનો છે. અહીંયા ક્વેશ્ચન જો 5 આપેલા છે, સીધા આપણા 5 માર્ક પાકા થઈ જાય. આગળના ક્વેશ્ચનમાં શું આપણે આખું સોલ્વ કરીશું, એક જ માર્ક આવશે. એટલે આવો ક્વેશ્ચન હોય તો ફાયદો વધારે થાય. અલગ અલગ ક્વેશ્ચન જોઈએ. N ની સામે કોણ બેઠું હશે? N ક્યાં છે? N અહીંયા છે, તો એની સામે કોણ છે? C છે. લખી દે ડાયરેક્ટ C. E ની તરત ડાબે કોણ બેઠું હશે? તો E છે એની તરત ડાબે. આપણે જોવાનું કેવી રીતે છે? એની ડાયરેક્શન પ્રમાણે. એની લેફ્ટ સાઈડ કહેવાય. તરત ડાબે કોણ છે? તો A છે. ખ્યાલ આવ્યો છે? O અને P ની બરાબર વચ્ચે કોણ બેઠું હશે? O છે, P છે, બરાબર વચ્ચે M છે. O ની તરત ડાબે કોણ બેઠું હશે? O ક્યાં છે? અહીંયા છે. ડાબી બાજુ માટે જો અહીંયા
એની દિશા જોઈ લેવાની, n છે. લાસ્ટમાં p ની સામેના વ્યક્તિની તરત જમણે કોણ બેઠું હશે? તો p ની સામેના વ્યક્તિ, p ક્યાં છે? અહીંયા છે. એની સામેનો વ્યક્તિ e છે. એની તરત જમણે કોણ બેઠું છે? એ જો એની રાઈટ સાઈડ આ બાજુ થાય છે. શું આવશે? d. ખ્યાલ આવે છે? એક ક્વેશ્ચન તમારા માટે કે b ની તરત ડાબે કોણ બેઠું છે? b ની તરત ડાબે. જાતે પ્રયત્ન કરો, જવાબ છે કોમેન્ટમાં જણાવજો. b ની તરત ડાબે. ખ્યાલ આવ્યો છે? આગળ બીજો ક્વેશ્ચન જોઈએ. જો અહીં આપેલું છે 5 વ્યક્તિ આપેલા છે a b c d અને e. એક વર્તુળાકાર ટેબલ ફરતે બેઠા છે. તો આગળ આપેલું હતું કે દક્ષિણ તરફ જોયું છે, ઉત્તર તરફ જોયું છે, અહીં એવું આપેલું નથી. આ વસ્તુ સમજવાનું, વચ્ચે જોતા હશે એવું સમજવાનું. આવી રીતે એક રાઉન્ડ ટેબલ છે. કેટલા વ્યક્તિ છે? 1 2 3 4 5. 1 2 3 4 5 વ્યક્તિ. રાઉન્ડ ટેબલ કીધું છે, બધા એકબીજાને સામે સેન્ટરમાં જોતા હશે એવું કહેવાય. સી છે એ a ની તરત જમણે બેઠો છે. સી નું સ્થાન a ની તરત જમણે. કોઈ પણ જગ્યાએ સી આપી દીધું, એ ક્યાં છે? તો a ની તરત જમણે. હવે આગળ a છે d ની તરત જમણે ત્રીજો બેઠો છે. a નું સ્થાન ક્યાં બતાવવાનું છે? d ની તરત જમણે. જમણી બાજુ એટલે આપણે જો રાઈટ સાઈડ આ બાજુ થાય છે, તો અહીંયા મૂકી દઈએ આપણે d. 1 2 અને 3 થઈ ગયું. a નું સ્થાન d થી આપણે જમણી સાઈડે જઈએ છીએ તો થાય છે ત્રીજા નંબરે. જો આ લેફ્ટ સાઈડ, આ રાઈટ સાઈડ, બધામાં સેમ જ છે. લેફ્ટ રાઈટ. હવે b છે a ની તરત પછી બેઠો નથી. b નું સ્થાન છે a ની તરત પછી. જો a ની બાજુમાં ખાલી એક જ જગ્યા બાકી છે અહીંયા, તો b એ a ની બાજુમાં બેઠો નથી. તો b ક્યાં હોય? અહીંયા હોય. a b c d અને લાસ્ટમાં છે e. અહીંયા ખાસ જોવાનું a b c d e જ આપેલા છે કે નહીં. કોઈ કોઈ શું આડા અવડા આપેલા પણ હોઈ શકે છે. હવે જો કયું વિધાન યોગ્ય છે, આપણે આ એરેન્જ કર્યા છે એના પરથી વિધાન જોવાનું કયું સાચું છે કયું ખોટું છે. પહેલા d છે એ b ની ડાબે બેઠો છે. d નું સ્થાન, d નું સ્થાન તો b ની ડાબી બાજુ કહેવાય. જો અહીંની લેફ્ટ સાઈડ કહેવાય, અહીં રાઈટ સાઈડ કહેવાય. તો b ની ડાબીએ કોણ બેઠો છે? તો d બેઠો છે. તો d છે એ b ની ડાબે બેઠો છે, આ સાચું છે. e છે એ ની ડાબેથી ત્રીજો બેઠો છે. e નું સ્થાન, e નું સ્થાન તો a ની એક્ઝેક્ટ બાજુમાં જ છે. અહીંયા કયું કીધું છે? ત્રીજું બતાવ્યું છે. આ શું થાય? ખોટું થાય. પહેલું વિધાન સાચું છે, બીજું ખોટું છે. ઓપ્શન જોઈએ. ફક્ત વિધાન એક સાચું છે, બે સાચા છે, એક અને બે બંને સાચા છે, અને એક પણ સાચું નથી એવું. જો એક જ સાચું છે તો ઓપ્શન નંબર એ. આ શું થઈ ગયું? આન્સર થઈ ગયો. ખ્યાલ આવ્યો છે? તો આવી રીતે આપણે અલગ અલગ પહેલા પણ ક્વેશ્ચન જોયેલા છે. ફરીથી પણ આના અલગ અલગ ક્વેશ્ચન આવી રીતે નવા જોઈશું. તો આ વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરી મિત્રો સાથે શેર કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.